અમદાવાદમાં એસપી રિંગ રોડ પર સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે। હોટલ હિલોક પાસેનો કટ બંધ કરાતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પ ચલાવ્યું છે, જેમાં સ્થાનિકોના વિરોધમાં હવે આપના કાર્યકર્તાઓ પણ જોડાઈ ચૂક્યા છે। 25 અરજીઓ મળી એટલે આ રોડ બંધ કરાવવામાં આવ્યો છે તેવું સ્થાનિકોએ કહ્યું છે। અહીં રોડ બ્લોક થતાની સાથે જ 2 લાખ લોકોને સીધી હાલાકી પડી રહી છે, જેમાં પીક અવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા પણ અહીં સર્જાઈ રહી છે। તમારા એન્જિનિયરો છે ડિઝાઇન સરખી કરી અને રોડ ખોલે તેવી માંગ લોકોએ કરી છે। હિલોક 4 રસ્તા પાસેનો જે ડિવાઈડર કટ છે તે બંધ કરી દેવામાં આવતા ફરી એક વખત સ્થાનિકો જે છે તેના દ્વારા સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો જે છે તે અહીં એકત્ર થયા છે અને અહીં સિગ્નેચર કેમ્પેન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ અગાઉ પણ મોટી સંખ્યામાં લોકો રાત્રે એકત્ર થયા હતા અને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો। સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો, આ સિગ્નેચર કેમ્પેન આપ શેના માટે ચલાવી જે હિલોક સામેનો જે કટ બંધ કર્યો છે, જેના કારણે 2 લાખ પબ્લિકને હેરાનગતિ થાય છે, એના માટે આ કરીએ છીએ। કેમ કે નરહરી અમીન સાહેબનું કહેવું એવું છે કે એમના પાસે 25 અરજી મળી હતી, એટલા માટે એમને બંધ કરાયો। આ સિમ્પલ સોલ્યુશન મેં ડિઝાઇન કર્યું છે, જે એમના પાસે આટલા મોટા એન્જિનિયર છે અને આટલા મોટા ટ્રાફિક હવાલદારો છે, ઇન્સ્પેક્ટર છે, ઓડાની ટીમ છે, તો એ આ ડિઝાઇન નથી કરી શકતા। મને આશ્ચર્ય થાય છે। સિમ્પલ છે, અહીંયા વન વે કરી નાખે 500 મીટર આગળ અને અહીંયાથી ટર્ન મારે, અહીંયા બ્લોક કરી દે રસ્તો હિલોક આગળ, એક 1 લેન, તો અહીંયાથી યુટર્ન મારીને બધા આમ જઈ શકે છે। સેમ વે વૈષ્ણોદેવીથી જે આવે અહીંયા 500 મીટર આગળ આવી રીતે ટર્ન આપી દે ને અહીંયાથી યુટર્ન મારીને જઈ શકે છે। આ ઇઝી સોલ્યુશન છે, પણ એમને શું પબ્લિકને ખાલી હેરાનગતિ કરવાની છે એના માટે। અને આટલી અવાજ સાંભળ્યા કરતા કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ કે કોઈ આવતું નથી, કોઈ ધારાસભ્યો નથી સાંભળતા। અમે બધી જ જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડામાં બધી જ જગ્યાએ અમે રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું જ નથી। શું કહેશો મોટાભાઈ, આ કેવી સમસ્યા થઈ રહી છે? આ સમસ્યા ખૂબ જ ગંભીર સમસ્યા છે અને જેનું નિવારણ લાવવું જરૂરી છે, કેમ કે આસપાસ જે રહીશો રહી રહ્યા છે તેમને બહુ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજકાલ મેડિકલ ઇમરજન્સી હોય, તમે સાંજે આવીને જુઓ તો કોઈ બી વ્યક્તિને વૈષ્ણવદેવી જવું હોય તો તેના માટે 1 કલાકનો ટાઈમ લાગી રહ્યો છે, જેનું રીઝન છે બધો ટ્રાફિક વન વેમાં રિટર્ન જઈ રહ્યો છે। જે આ હિલોક 4 રસ્તા પાસે થઈ અને રોડ બ્લોક કરવામાં આવ્યો છે અને તેના કારણે અહીં આસપાસમાં રહેતા લગભગ 2 લાખ જેટલા લોકો છે તેને અવર જવરમાં હાલાકી પડી રહી છે। સાથે જ ટ્રાફિકનું સોલ્યુશન જે છે તે અન્ય રીતે પણ આવી શકે છે। આવા સંજોગોમાં જે સત્તાધીશો છે તેના દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે।